આજે આપણે વર્કવાળું ગળું આવે છે રેડીમેડ, એને કઈ રીતે સિલાઈ કરી શકાય તે શીખીશું. એના માટે આપણે કેનવાસ લેવાનું છે. કેનવાસ, અસ્તર અને કુર્તીનું એક જ સારે સિલાઈ કરી અને આપણે પલટાવી દઈશું. સાવ સિમ્પલ રીત છે. હવે એને કેનવાસને નીચે રાખી ઉપર અસ્તર રાખી દેવાનું છે અને એના ઉપર આપણે કુર્તીની અવળી રાખી દેવાની છે, સિલાઈ કરી લેવાની છે. કુર્તીને આવરી રાખી અને એના ઉપર આપણે સિલાઈ લઈ લેવાની છે. અત્યારે આપણા કસ્ટમરે આપણને ગળું જે છે એ નાનું બનાવવાનું કીધું છે, એટલે આપણે અહીંયા આગળથી આટલી જગ્યા રાખેલી છે. જો ગળું મોટું બનાવવાનું હોય તો આપણે બરાબર અહીંયા જ સિલાઈ લઈશું. હવે આને કટિંગ કરી દેવાનું છે. કટિંગ કરી અને વચ્ચેની સાઈડમાં કંઈક કટ રાખી દેવાના છે, જેથી કરીને આપણું ગળું એકદમ સરસ પલટાઈ જશે. પાછળના સાઈડમાં પણ ગોળ રાઉન્ડ રાખી દેવાનો છે. આવી રીતે કટિંગ કરી કેનવાસ અને સિલાઈ કરવાથી ફટાફટથી તમારે સિલાઈ થઈ જાય છે અને કપડું ખસતું પણ નથી. હવે એને પલટાવી દીધું છે. પલટાવી અને બરાબર ગળાનો શેપ લઈ સિલાઈ લઈ લેવાની છે. છે ને સાવ સિમ્પલ અને ઇઝી રીત. આવી રીતે કટિંગ કરવાથી, આમ કટિંગ કરી અને સિલાઈ લેવાથી ફટાફટથી આપણા ગળાની પેટર્ન બની જાય છે. હવે આપણે શોલ્ડરથી જોઈન્ટ કરી લઈશું તો તૈયાર થઈ ગયું છે આપણું ગળાની પેટર્ન. તમે જોઈ શકો છો. જો ગળાનું મોટું સાઈઝ આપણે રાખવાની હોય તો બરાબર આપણે અહીંયાથી જ સિલાઈ લઈશું. અત્યારે આપણે થોડું ગળું નાનું કરવાનું છે એટલા માટે આપણે થોડું દૂરથી સિલાઈ લીધી છે. હવે આપણે બધું જ જોઈન્ટ કરી લઈશું. અસ્તર ક્યાંય ખોલ કપડામાં ન આવે એવી રીતે રાખી અને અસ્તર જોઈન્ટ કરી લેવાનું છે. અને બીજી બાજુ પણ આપણે એવી જ રીતે અસ્તર જોઈન્ટ કરી દઈશું. કપડામાં ખોલ ન આવે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ગળાનું કટિંગ કઈ રીતે કરવું એ મેં આગળના વિડીયોમાં બતાવેલું છે. અને જે વધારાનું કાપડ છે એક અસ્તરનું એ કટિંગ કરી લેવાનું છે. બંને સાઈડથી એવી રીતે કટિંગ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે ગળાની પેટર્ન બની ગઈ છે. હવે આપણે પાછળના ભાગમાં પણ એવી જ રીતે બનાવી દીધું છે. પલટાવીને અસ્તરના ભાગમાં આવડું રાખી અને પછી આવી રીતે પલટાવી અને સિલાઈ લઈ લેવાની છે. પાછળના ભાગમાં પણ આપણે અસ્તર જોઈન્ટ કરી લઈશું. બંને સાઈડથી એવી રીતે જોઈન્ટ કરી લેવાનું છે. અસ્તરમાં ખોલ ન આવે એ ધ્યાન રાખવાનું છે.
કટિંગ કરી લઈશું. બંને સાઈડ એવી જ રીતે કટિંગ કરી લેવાનું છે. એક્સ્ટ્રા જે કાપડ આપણે અસ્તરનું વધે છે એ કટિંગ કરી લઈશું. તો પાછળનો ભાગ પણ આપણે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. અને જે આગળનો ભાગ છે એને આમ રાખી આવડી સાઈડ રાખીને બંને શોલ્ડર જોઈન્ટ કરી દેવાના છે. અડધા ઇંચે શોલ્ડર આવી રીતે રાખી અને સિલાઈ લઈ લેવાની છે. ડબલ સિલાઈ લેવાની જ છે. કુર્તી હોય કે બ્લાઉઝ હોય ડબલ સિલાઈથી જ આપણે સિલાઈ કરવાની છે. હવે બીજી બાજુ પણ આપણે એવી જ રીતે શોલ્ડર જોઈન્ટ કરી દઈશું. તૈયાર થઈ જશે. આપણે આગળનો અને પાછળનો બંને ભાગ જોઈન્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે આપણે સ્લીવ બનાવીશું. હવે આપણી લંબાઈની સ્લીવમાં જે લંબાઈ છે તે ઓછી છે એટલે આપણે કપડું લગાવી અને પેટર્ન બનાવી દઈશું. આવી રીતે જોઈન્ટ કરવાથી આપણી સ્લીવની લંબાઈ પણ વધી જશે અને પેટર્ન પણ બની જશે. પહેલાં આપણે અહીં આગળથી સમોસા લેસની મૂકીશું અને આવડી રાખી એના ઉપર સિલાઈ લઈ લેવાની છે. કપડું ઓછું હોય અને પેટર્ન બનાવી હોય તો પેટર્નની પેટર્ન પણ બની જશે અને સ્લીવની લંબાઈ પણ વધી જશે. હવે બીજી સાઈડ રાખી અને જે આપણે સિલાઈ લીધી છે એના જ ઉપર બરાબર સિલાઈ લેવાની છે. તમે જોઈ શકો છો આપણે સ્લીવની લંબાઈ પણ વધી ગઈ છે અને પેટર્ન પણ બની ગઈ છે. હવે એના ઉપર ધારી લઈ લઈશું. આવી રીતે સ્લીવની લંબાઈ પણ વધી ગઈ છે અને પેટર્ન પણ બની ગઈ છે. તો બીજી બાજુ એવી જ રીતે કરી લઈશું. આમાં પણ સ્લીવને આવડી કરી દેવાની છે. જે આપણે પહેલાં સમોસા પટ્ટી મૂકેલી છે એના જ ઉપર સિલાઈ લેવાની છે. આવી રીતે સિલાઈ લેવાથી ફક્ત આપણા સમોસાની જે પેટર્ન છે એ જ દેખાશે. આમાં પણ ધારી મારી દઈશું. બંને સાઈડ આપણે સ્લીવની લંબાઈ વધી ગઈ છે અને પેટર્ન પણ બની ગઈ છે. હવે આપણે કુર્તીમાં પેટર્ન મૂકી સ્લીવ જોઈન્ટ કરી દઈશું. સ્લીવ જોઈન્ટ કરતી વખતે જે આપણે નાનો અને પતલો ભાગ આવે છે એ આગળના ભાગમાં આવે છે અને મોટો અને રાઉન્ડવાળો ભાગ આવે છે એ પાછળ આવે છે. એટલે ત્યારે આ સાઈડ આવશે. જે આપણે ગળાની સાઈડ છે એ બાજુ આપણે લાંબો પતલો ભાગ આવે એ લેશું અને ગોળ મોટો રાઉન્ડવાળો ભાગ હોય એ પાછળના સાઈડમાં જવા દઈશું. બરાબર પોઈન્ટનો ભાગ છે અહીંયા વચ્ચે જ મળવો છે. સ્લીવનો ભાગ આપણે ઢીલો રાખવાનો છે અને કુર્તીનો ભાગ ખેંચવાનો છે સ્લીવ મૂકતી વખતે.
કુર્તીનો ભાગ જે છે એને આવી રીતે ખેંચવાનો છે અને સ્લીવનો ભાગ છે તેને ઢીલો મૂકવાનો છે. હવે ડબલ સિલાઈ લઈ લેશું. જોઈ શકો છો આપણે કમ્પ્લીટ એકદમ સરસ સિલાઈ આવી ગઈ છે સ્લીવમાં. આવી રીતે આપણે એકદમ સરસ ફિટિંગ આવી જવું જોઈએ. હવે બીજી બાજુ પણ આપણે એવી જ રીતે મૂકી દઈશું. જે પટલો ભાગ છે એ આગળના ભાગમાં રાખીશું અને રાઉન્ડ વાળો મોટો ભાગ છે એ પાછળના ભાગમાં અને વચ્ચેની સાઈડમાં પોઈન્ટ મેળવશું. સ્લીવને ખુલ્લી રાખવાની છે અને જે કુર્તીનો ભાગ છે એને ફિટિંગ પકડી અને ખેંચવાનો છે. જેટલું આપણું કટિંગનું મહત્વ છે એટલું જ આપણે સિલાઈનું પણ છે. આવી રીતે નીચેનો ભાગ ખેંચી લેવાનો છે અને ઉપરનો ભાગ જે છે એ ખુલ્લો મૂકી દેવાનો છે. એમાં પણ આપણે ડબલ સિલાઈ લઈ લેશું. જોઈ શકો છો સરસ ફિટિંગ આવી ગયું છે સ્લીવનું પણ. હવે જે આપણે કસ્ટમરે આપણને માપ આપ્યું છે એ માપથી આપણે પ્લેટ લઈ લઈશું. સૌ પહેલાં તો આપણે અહીંયા સ્લીવમાં પકડવાનું છે. અહીંયાથી રાખી સ્લીવમાં સિલાઈ લઈ લેવાની છે એક પ્લેટ. એના પછી આપણે આર્મહોલથી આર્મહોલ પકડશું. બરાબર સિલાઈ છે એ સિલાઈ ટુ સિલાઈ મેળવવાની છે. અહીંયાથી શોલ્ડર પકડવાના છે. બીજી બાજુ જે આપણે માપ આપ્યું છે એ લેવાનું છે અને એને પણ આવી રીતે રાખી જ્યાં આપણે પોઈન્ટ આવે સિલાઈનો ત્યાં બરાબર સિલાઈ લઈ લેવાની છે. હવે આપણે અહીંયાથી કમરનું માપ લઈ લેશું. આવી રીતે ડબલ રાખી કમર જોઈ લેવાની છે. જ્યાં આપણે સિલાઈ આવે ત્યાં એક પકડી અને પોઈન્ટ કરી લેવાનો છે. જે આપણે કટ કરેલું છે કટિંગ કરતી વખતે કાપા બનાવી એ કાપા એક જ સરખા આવી રીતે મળી જવા જોઈએ. કટિંગ કરેલા ઉપર નીચે ન આવવા જોઈએ, એક જ સરખા મળી જવા જોઈએ. અને એને પકડી અને જે આપણે કટ કરેલું છે એની સાઈડમાં બરાબર અહીંયા રફ કરી અને આપણે સિલાઈ લઈશું. કુર્તી સિલાઈ કરતી વખતે અહીંયા જ ભૂલ થાય છે, કાપા બરાબર નથી વળતા. આવી રીતે સિલાઈ કરવાથી આપણા કાપા એકદમ સરસ કટિંગ અને સ્ટિચિંગ આવશે. તમે જોઈ શકો છો અત્યારે એકદમ સરસ આવી ગયું છે. હવે આવી જ રીતે આપણે બીજી બાજુ પણ લઈ લઈશું એ જ માપમાં. જે આપણે પહેલાં માપ કરેલું છે એ જ માપમાં આપણે બીજી બાજુ પણ લઈ લઈશું. આવી રીતે અહીંયા પકડી લેવાનું છે. તમે પેનથી પોઈન્ટ કરી એવી રીતે પણ લઈ શકો છો અને ડાયરેક્ટ આવી રીતે પકડી અને પ્લેટ પણ લઈ શકો છો. હવે અહીંયા પકડી લેવાનું છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી દેવાના છે સિલાઈના. હવે આ સાઈડ જેટલી કમરની સિલાઈ આવી છે એટલી જ આ સાઈડ આવી જોઈએ. અને આમાં પણ આપણે જે કટ કરેલા છે
કાપા વાળવા માટે. અહીંયા બરાબર આટલે આ જે કટ કરેલા છે એની સાઈડથી આપણે રફ કરી અને મશીન ઉપાડી લઈશું. તમે જોઈ શકો છો ને અત્યારે અહીંયા સિલાઈ લઈ લીધી છે. હવે આને આપણે લઈ લઈશું. તો હવે આપણે આમાં જે પ્લેટ લીધા છે એની અંદરની સાઈડમાં 1 થી 2 પ્લેટ અંદર લઈ લઈશું બીજા. હવે પ્લેટ લેતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બરાબર આપણે જે કટ કરેલું છે અહીંયા સુધી જ આવવા જોઈએ. આનાથી આપણે બહાર નથી નીકળવાનું. અહીંયાથી પાછું મશીન લઈ લેવાનું છે. એટલે તમે જે કાપા વાળો એ બરાબર ફિટિંગમાં નહીં આવે. એવી જ રીતે આપણે બીજી બાજુ પણ લઈ લઈશું. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે સિલાઈ પ્લેટ લેવી ત્યારે આમ બહાર નથી નીકળવાનું. અહીંયાથી રફ કરી અને અહીંયાથી જ પાછું મશીન લઈ લેવાનું છે. આવી રીતે બે સાઈડમાં બે ભાગ ખુલ્લા રાખવાના છે પ્લેટના. હવે પાછળના ભાગમાં આપણે કટિંગ કરેલું હતું ત્યારે પાછળનો ભાગ આટલો ટૂંકો હતો તો એના માટે પણ આપણે પેટર્ન મૂકી અને નીચેથી લંબાઈ કરી લઈશું. આ જે પાછળનો ભાગ છે એ ટૂંકો છે અને આગળના ભાગમાં લંબાઈ વધારે છે. આપણે કપડું ઓછું હતું એટલા માટે. તો એમાં પણ આપણે પહેલાં પટ્ટી મૂકી દઈશું. જે નીચેનો ભાગ આવે એમાં આમાં પણ એ જ રીતે કરવાનું છે. આપણે સ્લીવમાં કરેલું છે એવી રીતે. પહેલાં આવડી સાઈડ સમોસા પટ્ટીની સિલાઈ લઈ લેવાની છે. આમાં પણ આપણે કપડાને સીધું રાખવાનું છે. પટ્ટી જે સિલાઈ કરેલી છે એની આવડી સાઈડ લઈ લેવાનું છે આવી રીતે. અને જે આપણે સિલાઈ કરેલી છે પેલા સમોસા પટ્ટી ઉપર એને આવી રીતે સિલાઈ કરીશું. સમોસા પટ્ટીની આ સાઈડ સિલાઈ નથી કરવાની. બરાબર જે સમોસા આવે છે એની આ બાજુમાં જ સિલાઈ કરવાની છે. અને એને અવળી રાખી બે કપડાં અવળા રાખવાના છે અને બરાબર જે સિલાઈ લીધી છે એના જ ઉપર સિલાઈ લેવાની છે. આવી રીતે સિલાઈ કરવાથી આપણે ફક્ત સમોસાની પેટર્ન જ ઉપર દેખાશે. આમાં પણ આપણે ધારી લઈ લઈશું. તમે જોઈ શકો છો ફક્ત સમોસા જ દેખાય છે. હવે એના ઉપર પાછી ફરીથી ધારી મશીન લઈ લેવાનું છે. જે રેડીમેડ ગળાનું પેટર્ન આવે છે એ બરાબર વચ્ચે જ વર્ક કરેલું હોય છે એટલે આપણે આવી રીતે કપડાં જોઈન્ટ કરવા જ પડે છે. નહીંતર આપણે લંબાઈ ટૂંકી કરવી પડે કાં તો આપણે પછી સ્લીવમાં લંબાઈ ટૂંકી કરવી પડે કપડાં જોઈન્ટ ન કરવી એટલે. હવે બે બરાબર વચ્ચેનો ભાગ પકડી લેવાનો અને જે નાનું મોટું હોય એને કટિંગ કરી લેવાનું. અહીંયા વચ્ચેથી પકડવાનું છે બે સાઈડ. અને જે કપડું વધારાનું એક્સ્ટ્રા કાપડ હોય એને કટિંગ કરી લેવાનું છે.
નીચેથી આપણે કાપડ જેટલું વધેલું છે એટલું કટિંગ કરી લઈશું. જોઈ શકો છો આપણે બે સાઈડ સરખી થઈ ગઈ છે, આગળની અને પાછળની બંને સાઈડ, અને પેટર્ન પણ બની ગઈ છે. હવે આપણે સાઈડના જે કાપા વાળવાના હોય એ વાળી દઈશું. તો એના માટે જે આપણે પાછળનો એક ખૂણો હોય જે આપણે સિલાઈ લીધી છે ત્યાં જ આવી રીતે ડબલ સિલાઈ લઈ લેવાની છે. ડબલ પટ્ટી વાળવાની છે એકી સાથે ડબલ. જો તમને એક સાથે ડબલ ન ફાવે તો પહેલાં તમે નાની વાળી શકો ને પછી મોટી વાળવાની છે. જે આપણે કાપા છે સિલાઈ કરેલી હતી એ બે સાઈડ કપડું આવી રીતે રાખી દેવાનું છે, અને આના ઉપરની સાઈડમાં આવી રીતે કપડું વાળી આમ સિલાઈ લેવાની છે, પછી આમ ચોરસ લઈ લેવાની છે અને પછી નીચે લઈ લેવાની છે. નીચેથી કપડું ન આવી જાય એ ધ્યાન રાખવાનું છે, અને બે સાઈડ ખુલ્લું કાપડ રાખી દેવાનું છે. અને અહીં ચોરસ બનાવી દઈશું. બે સાઈડથી પટ્ટી એક જ સરખી વળવી જોઈએ, નાની મોટી ન આવવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે નીચેની સાઈડમાં પણ પટ્ટી વાળી દેવાની છે. આપણે ઘણી વખત પટ્ટી વાળતી વખતે આવી રીતે ખેંચવી છે, તો આ ખેંચવાની નથી, કપડું જ્યાં બેસે ત્યાં જ બેસાડી દેવાનું છે. આ પટ્ટી જેમ બેસે એમ આવી જ રીતે બેસાડી દેવાનું, ખેંચવાનું નહીં. ખેંચવાથી તમારે કપડામાં ક્રીજ આવશે. જે કપડું જ્યાં બેસે ત્યાં જ બેસાડી દેવાનું છે, અને એના ઉપર સિલાઈ મારી દેવાની છે, ખેંચવાનું નથી. ખેંચવાથી આપણા કાપડમાં ક્રીજ આવશે. એવી જ રીતે હવે બીજી સાઈડ પણ આપણે પટ્ટી વાળી દઈશું. તમે જોઈ શકો છો આપણે એક પણ ક્રીજ નથી આવી. ઘણી વખત તમે આવી રીતે ખેંચ કરો એટલે આવી રીતે ક્રોસમાં ક્રીજ આવતી હોય છે, તો એ કપડું ખેંચવાથી થાય છે, અને કપડું જ્યાં બેસે ત્યાં જ બેસાડી દેવાનું છે. હવે આમાં પણ આપણે એવી જ રીતે કરવાનું છે, બે સાઈડથી આવી રીતે પટ્ટી વાળી દેવાની છે, અને જે આપણે સિલાઈ કરેલી છે એના ઉપર આવવા દઈ અને નીચેથી બી ખુલ્લું રાખી દેવાનું છે કપડું, અને ઉપરથી આમ ચોરસ લઈ લેવાનું છે. કપડું ક્યાંય ખેંચવાનું નથી, જે કપડું જેમ બેસે એમ બેસાડીને છેલ્લે આવી રીતે પોઈન્ટ વાળી દેવાના છે ખૂણાના. છેલ્લે રફ કરી લેશું. થઈ ગયા છે આપણે કોર્નર પણ તૈયાર, તમે જોઈ શકો છો. પાછળના ભાગમાં જે આપણે પેટર્ન બનાવેલી છે એ પણ સરસ કમ્પ્લીટ આવી ગઈ છે, અને લંબાઈ પણ વધી ગઈ છે. આપણે કુર્તીને સાવડી કરી લઈશું. જોઈ શકો છો સરસ આપણા જે કાપા આવે એ આવી રીતે એકદમ સરસ ચોરસ વળી ગયા છે બંને સાઈડ.
આવી રીતે તૈયાર થઈ ગયું છે આપણું. તૈયાર છે આપણી કુર્તી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ગળું પણ એકદમ સરસ નાનું બનાવેલું છે. આપણા કસ્ટમરે એકદમ સરસ નાનું ગળું બનાવવાનું કીધેલું છે, કેમ કે રેડીમેડ ગળામાં એકદમ મોટું ગળું આવે છે. જો મોટું બનાવવાનું હોય તો બરાબર આપણે કોર્નર ઉપર સિલાઈ લઈશું. અત્યારે આપણું સેજ કપડું અંદર રાખી અને પેટર્ન બનાવી લીધી છે. સ્લીવમાં પણ લંબાઈ માટે આપણે આવી રીતે પેટર્ન બનાવી લીધી છે. અને જે આપણે કમરમાં એકદમ સરસ પટલું ફિટિંગ જોઈશે તો એ પણ ફિટિંગ લીધું છે. તો પણ આપણે ક્રીજ નથી પડતી એક જગ્યાએથી, અને સાઈડમાં કાપા પણ પ્લેટ લીધા છે તો એ પણ બહાર જ આવી રીતે રહેશે. ઘણાને પ્રોબ્લેમ એવો થતો હોય છે, પ્લેટ લેતી વખતે આવી રીતે રહી જાય છે અને કાપા અંદર વહી જાય છે, તો એ પણ નહીં થાય. તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે નીચેની લંબાઈ પણ આપણે પાછળ પેટર્ન મૂકીને બનાવી દીધી છે.